આપ સર્વને દેવ દિવાળી પર્વના જય શ્રી કૃષ્ણ. આ વર્ષે વર્ષો પછી બેસતા વર્ષના દિવસે હું મારા પિયર ખડોલ મેળામાં ગયેલ હતી, કે જે આણંદ જિલ્લામાં અને આસુદરની બાજુમાં આવેલ છે. મારા ગામમાં નવા વર્ષે ભાતીજી દાદાના મંદિરના પરિસરમાં ભવ્ય મેળો ભરાય છે, જેમાં આજુબાજુના ગામના હજારો ભાવિકો દર્શનનો લાવો લેવા માટે આવે છે. બાળપણથી આ મેળો જોતી આવી છું, પણ એનો ઇતિહાસની પૂરી જાણ નહોતી. એટલે આ વખતે મેં મારા પપ્પા, મારો ભાઈ સંદીપ અને ગામના અમુક આગેવાનોને પૂછ્યું કે આ મેળો તો ભરાય છે, પણ એનો પ્રોપર ઇતિહાસ શું છે. એમના મુજબ મેળાનો ઇતિહાસ આ મુજબ છે. અમારા ગામમાં વર્ષો પહેલા સોમનાથ મહારાજ આવેલા, કે જેઓ ડભાસી ગામના વતની હતા. તેઓએ ઉત્તરાખંડની તળેટીમાં તપ કર્યું હતું અને ત્યાંથી મારા ગામમાં આવ્યા હતા. જ્યારે સંસરી ગામમાં આવ્યા ત્યારે તેમણે મારા ગામને ખૂબ દુઃખી જોયું. એટલે એમણે ગામ લોકો સાથે બેસીને મળીને ભગવાન શંકર અને મા જગદંબાનું હવન કરવાનું વિચાર્યું અને હવન કર્યું પણ. તે જમાનામાં સગા સંબંધીઓ તેડાવ્યા અને ભવ્ય હવનનું આયોજન થયેલું અને દરેક દેવી દેવતાઓનું આહવાન થયેલું. હવનમાં જ્યારે ગાયોનું આહવાન કરવામાં આવ્યું ત્યારે અમારા ગામમાં ભાતીજી દાદાની નાની ડેરી જ હતી. ભાથીજી દાદાનું જ્યારે આહવાન થયું ત્યારે સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ શંકરભાઈ પટેલ અને તેમના પરિવારે ભાથીજી દાદાનું મંદિર બનાવવાનો સંકલ્પ લીધો અને તળાવની પાળે શાળાની બાજુમાં મોટું મંદિર બન્યું અને પ્રાણ પ્રતિષ્ઠામાં જે દાન આપ્યું હતું તેમાંથી ભાથીજી દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ રીતે મંદિરનું નિર્માણ થયું. દર વર્ષે 14ના દિવસથી જ અહીંયા ભાથીજી દાદાનું સ્વાગત કરવામાં આવે છે. ગામમાંથી બાજરી અને ઘઉં બંનેની ઉઘરાણી કરવામાં આવે છે અને એનો પ્રસાદ પણ મંદિરમાં વહેંચાય છે. તે જ વર્ષથી બેસતા વર્ષના દિવસે જે મેળો ભરાય છે એ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને તે સંસ્કૃતિનું જતન આજે પણ મારા ગામમાં થાય છે. હમણાં જ મારા ગામમાં રામદેવ પીરના મંદિરનું નિર્માણ થયું. દર વર્ષે સાતમનો મોટો મેળો ભરાય છે. ભવ્ય રીતે નવરાત્રીનું આયોજન થાય છે. મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પગપાળા યાત્રા કરે છે. આવી રીતે મારા ગામમાંની પરંપરા દર વર્ષે અલગ અલગ રીતે જળવાય છે. તમે જોશો તો અહીંયા ભલે જમાનો બદલાઈ ગયો હોય પણ હજુ પણ સંસ્કૃતિ એવી ને એવી જ છે. હજી પણ લોકોની આસ્થા એ જ છે, હજી પણ ભક્તિ એ જ છે. હજી પણ મોટા ટોળામાં જે નાના નાના બિઝનેસમેન કહેવાય એ લોકોના પાસેથી લઈને એ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે જ છે. આ કાકા વર્ષોથી ભજીયા વેચે છે અને ભજીયા એમના અત્યારે પણ ફેમસ જ છે. મને ગર્વ છે કે હું એ ગામની દીકરી છું કે જે ગામ અત્યારના મોડર્ન એરામાં સંસ્કાર, ભક્તિ અને પરંપરાનું જતન કરે છે. જ્યાં સંસ્કાર મરી પરવાર્યા છે ત્યાં મારા ગામમાં સંસ્કારનું જતન થાય છે. જ્યાં સવારમાં મોટી સંખ્યામાં લોકો અલગ અલગ મંદિરમાં જાય છે, જ્યાં હજી પણ બેસતા વર્ષના દિવસે રાત્રે લોકો એકબીજાને મળવા જાય છે. તમે જોશો તો તમને લાગશે કે અરે વાહ, આ મેળો છે અને આટલી સારી રીતે ભરાય છે. તમે પણ મારા ગામના આ મેળામાં નવા વર્ષના દિવસે જાઓ, ત્યાં જઈ લોકોનો ઉત્સાહ વધારો અને ત્યાં જઈને જુઓ કે સંસ્કૃતિનું જતન કેવી રીતે થાય છે.